પણ એવું નથી કે ખાલી બહારના દેશના અંદર જ છે આવું. આપણા ગુજરાત અને ભારત દેશના અંદર બી આવા ઘણા માણસો છે. પણ હું આજે એક નવી શરૂઆત કરવા જઈ રહ્યો છું કે ચલો હું પણ બતાવું ને મને આશા છે કે તમે લોકો મને સપોર્ટ કરશો. આપણી ગુજરાતની જનતા, આપણા આખા દેશની જનતા મને સપોર્ટ કરશે. હેલો દોસ્તો, સ્વાગત છે તમારું અમારા નવા બ્લોગના અંદર. ને આજે તમે આ વિડીયો એન્ડ સુધી જરૂર જોજો. હું આમાં તમને એક એવી વસ્તુ બતાવવાનો છું કે જે તમે એક જાહેર કરવાનો છું, એક વાત કે જે મારી પર્સનલ છે. હજી મેં કોઈને કીધું નથી કે કોઈને વાત નથી કરી ને. તો વિડીયો એન્ડ સુધી જોજો, હું તમને બતાવીશ. તો ચલો, અત્યારે હું છું દુકાને ને જો અત્યારે આ દુકાનનું આ બધું કામ ચાલુ હતું. આજુ આ મંદિર ને બધું બનતું હતું ને રાતે વાગ્યા છે 9. જો આ રોડ બધું શાંત દેખે છે. આ મારા બાજુમાં બિપિનભાઈ ને ત્યાં વેલ્ડિંગનું કામ ચાલુ રહ્યું છે, આ બધું લટકાડવા માટે. ને ઘરે જવાનું છે હજી, તો જઈએ હજી થોડીક વાર રહીને. હજી 5 મિનિટની વાત છે. હજી બધા લાકડા અંદર મૂકશું, બધું કરશું. બધું નવી નવી આઈટમ હું થોડું બનાવવામાં થોડો વ્યસ્ત હતો. ને તમને હમણાં ઓલા ફરવાના બ્લોગ જે મૂક્યા, જે રવિવારીના અને મેલડીમાના મંદિરના, એ તમને કેવા લાગ્યા એ તમે કોમેન્ટ કરીને જરૂર કહેજો. ને જો કદાચ તમે બ્લોગ ના જોયા હોય તો તમે મારા ચેનલ ઉપર જઈને તમે જોઈ શકો છો. ને રહી વાત જે હું તમને કરવાનો હતો કે જે એક મારી નવી શરૂઆત છે. જો આ ચેનલ ઉપર હું તમને કહી શકું કે જો કદાચ તમારાથી થતો હોય તો મને સપોર્ટ કરજો. કોઈ મોટો સપોર્ટ નહીં, પણ હું એક નવી ચેનલ ચાલુ કરવા જઈ રહ્યો છું. એનું નામ રાખવાનું છે, હજી જાહેર નથી કર્યું. પણ એના અંદર હેન્ડમેડ જે લાકડાઓની અવનવી ચીજો, મૂર્તિઓ, વાઘ, સિંહ, અલગ અલગ આઈટમો જેવી જે દુર્લભ કે બહુ ઓછા માણસો બનાવી શકે, કંઈક જોવા મળે, એન્ટિક પીસો તમે સમજી શકો છો તમારી ભાષાના અંદર. એવી વસ્તુઓ બનાવવાની હું એક ચેનલ બનાવી રહ્યો છું. આમ તો તમે યુટ્યુબ પર સર્ચ મારશો કે વુડન કાર્વિંગ વિડીયો તો કેટલી ચેનલો આવશે, પણ લગભગ ચેનલો વિદેશની હોય છે. જે બહારની કન્ટ્રીના અંદર માણસો આ બધી કલાકૃતિઓ બનાવે છે. પણ એવું નથી કે ખાલી બહારના દેશના અંદર જ છે આવું. આપણા ગુજરાત અને ભારત દેશના અંદર બી આવા ઘણા માણસો છે. પણ હું આજે એક નવી શરૂઆત કરવા જઈ રહ્યો છું કે ચલો હું પણ બતાવું ને મને આશા છે કે તમે લોકો મને સપોર્ટ કરશો. આપણી ગુજરાતની જનતા, આપણા આખા દેશની જનતા મને સપોર્ટ કરશે. ને આ કોઈ અવાજ વગરની ચેનલ હશે કે આના અંદર કોઈ અવાજ નહીં હોય, કોઈ વાતચીત, કેમ છો, મજામાં છો, હું આવી ગયો છું, એવું કંઈ જ નહીં. ખાલી ઓનલી ફોર કામ કરવાનું જ બતાવીશ તમને. એના અંદર કોઈ વાતચીત નહીં આવે. ને હું પહેલી વસ્તુ જે બનાવવા જઈ રહ્યો છું એ હું તમને બતાવું. ને એનો જો વિડીયો હું તમને મૂકીશ ત્યારે હું તમને જરૂર ને જરૂર હું આ ચેનલના માધ્યમથી હું તમને જરૂર જણાવીશ. તો ચલો હું તમને બતાવું કે વસ્તુ હું તમને શું બનાવવાનો છું. એ વસ્તુ આ ફોટો હું બનાવવાનો છું. આ એક ચાવીનું સ્ટેન્ડ છે, જેને કહેવાય કી સ્ટેન્ડ. આ બહુ ઓછા માણસો બનાવે છે ને આ વસ્તુ તમે કોઈ જગ્યાએ શોરૂમમાં કે કોઈ ના ઘરે તમે નહીં જોયું હોય. પણ આ વસ્તુ હું તમને બનાવીને બતાવીશ લાકડાના અંદર. પણ એનો વિડીયો આ ચેનલ પર નહીં આવે. એ ચેનલનું નામ પણ હું તમને કહીશ ને એ ચેનલની લિંક જો મને આવડશે તો હું એની લિંક પણ તમને આ વિડીયોના અંદર હું તમને આપી દઈશ, તમે જોઈ શકશો. નકર હું તમને એનું નામ કહી દઈશ કે આ મારી ચેનલનું નામ છે. નામ હજી રાખ્યું નથી, વિચારું છું. ને જો તમારા કોઈક વિચારમાં હોય કે જે વુડન કાર્વિંગની ચેનલમાં ઇંગ્લિશના અંદર, ગુજરાતીમાં નહીં, ને મારું એવું માનવું છે કે અવાજ વગરની ચેનલ હોય તો સૌથી વધારે માણસો મારા આ ચેનલ પર જોડાઈ શકે. એટલા માટે મેં અવાજ વગરની ચેનલ રખાઈ કે ભાઈ વિદેશના અંદર બી મારી ચેનલ ચાલી શકે, જોઈ શકે માણસો ને મને સપોર્ટ કરી શકે.
નકર તમને ખબર જ છે કે હું એક નાનો એવો માણસ છું ને નાની એવી દુકાનના અંદર હું કામ કરું છું, પણ આવું જ કામ કરું છું હું. આવું મૂર્તિઓ બધું હું બનાવું છું. તો બસ આ જ હતું ને આવી રીતે બનાવવાનો છું હું. તમારથી થતો હોય તો સપોર્ટ કરજો. આ ચેનલને તમે પ્રેમ આપ્યો છે, ભલે થોડો પણ આપ્યો, એ બદલ આપ સૌનો ખૂબ ખૂબ આભાર. ને આ ચેનલને બી સપોર્ટ કરજો. ચલો મિત્રો, હવે આપણે મળીએ ઘરે. હવે ઘરનો રોનક શું છે જોઈએ પરેશા અને લક્ષ સાથે. તો ચલો મિત્રો, મળીએ સીધા ઘરે. હલો દોસ્તો, તો હું પહોંચી ગયો છું મારા ઘરે. ને જો આ ઘરે લક્ષ, હાય કહી દો, હાથ હલાઈને હાય કહી દો. દોસ્તો, હમણાં જ પહોંચ્યો હું મારા ઘરે. વાગ્યા છે 10 ને 10 વાગ્યા છે. હજી જમવાનું બી બાકી છે. જુઓ તમે, આ બધું પડ્યું હશે. જો આ તપેલા અને કુકર ને બધું પડ્યું છે. હજી જમવાનું પણ બાકી છે. ને વરસાદ આવે એવું હતું એટલે ફટાફટ આવતો રહ્યો. ને જે બતાવવાનું હતું કુવડ ને બધું બનાવવાનું, એ તમે જોયું હશે આગળ. એ બનાવવા જવાનો છું હું થોડો. એ કાલે કે મારી રીતે બનાવીશ હું. થોડો એમાં ચેન્જીસ કરવાની ઈચ્છા છે. એના અંદર ચેન્જીસ કરીશ થોડું. તમને બતાવતો રહીશ તમારે જ્યારે બનશે ત્યારે. ને આવી ચેનલો મેં તમને આગળ પણ જણાવ્યું કે આવી ઇન્ટરનેશનલ લેવલે ઘણી ચેનલો છે, જે ચાઇના, અમેરિકા, જે અલગ અલગ દેશોના અંદરથી માણસો આવી બધી વસ્તુઓ બનાવે છે. એ લોકોના વિડીયો પર ખૂબ જ વ્યૂ લઈને આવે છે. ને આપણા ભારતના અંદર કોઈ એવી બહુ ચેનલ છે નહીં. લગભગ કદાચ મારા ધ્યાનમાં કોઈ આવી નથી. પણ જે હેન્ડમેડ એટલે જે લાકડાથી હાથથી જે બનાવતા હોય, કોઈ મશીનનો પ્રયોગ ના બરોબર થતો હોય, થોડો ઘણો થતો હોય કદાચ કટિંગ માટે ને એના માટે અમે પણ કરીએ છીએ. અને થોડું હું કરવાનો છું, જે ખાલી એનું આઉટલાઇટ ખાલી કટિંગ થાય, બીજું બધું એનું ટોટલ હેન્ડવર્કથી થાય. બસ આ એ રીતે હું ચેનલ બનાવવાનો છું. તમે જોજો, આખો વિડીયો પૂરો જોજો. તમને વિડીયો કેવો લાગશે એ પણ મને કમેન્ટમાં કહેજો. ને બસ જ્યારે હું તમારે આ ચેનલ ચાલુ કરીશ ત્યારે હું તમને આમાં વિડીયો અપલોડ કરીને પછી હું તમને ચેનલમાં આ માધ્યમથી હું તમને જરૂર જણાવીશ. તમે જેજો સપોર્ટ થાય તો કરજો, કે આપણા બી દેશની, કે આપણા ગુજરાતની, કે આપણો એક નાનો એવો માણસ ઊંચા સ્તર ઉપર પહોંચી શકે. તો ચલો મિત્રો, મારે જમવાનું બાકી છે ને વરસાદ આવે એવું થયું છે થોડું થોડું. મળશું હવે નવા વિડીયોના અંદર, કે માર ફરવા જવાના વિડીયો ઉપર. તો ચલો મિત્રો, મને રજા આપશો. ગુડ નાઇટ, ટાટા, બાય ને આવજો.